કાંકરેજના બુકોલી જમણા પાદર બનાસ નદીમાંથી રેત ખનન કરતા 12 ડમ્પર અને એક હિટાચી મશીન મળી ₹4.5 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત। બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કાંકરેજના બુકોલી જમણા પાદર બનાસ નદીના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ ચાલી રહ્યું હતું। ભૂસ્તર વિભાગની ટીમે રેતીની ચોરી કરતા એક મશીન અને 12 ડમ્પરને જપ્ત કર્યા છે। કાંકરેજ તાલુકાના બુકોલી જમણા પાદર વિસ્તારમાં બનાસ નદીમાં અનધિકૃત રીતે રેતીનું ખનન ચાલતું હોવાની રજૂઆત હતી, જે પગલે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે બુધવારે વહેલી સવારે ઓચિંતી રેડ કરતા બનાસ નદી વિસ્તારમાં બિનઅધિકૃત રીતે રેતીનું ખનન થતું હોવાથી એક હિટાચી મશીન તેમજ 12 ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા। જપ્ત કરાયેલ મુદ્દામાલની કિંમત અંદાજે ₹4.5 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે। ભૂસ્તર વિભાગની ટીમે ખોદકામ કરેલ જગ્યાની માપણી પણ કરી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું કે આ ઓપરેશન ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર લગામ લગાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે। ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। હાલમાં કાંકરેજમાંથી મોટું રેત ખનન ઝડપાતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે।